અને 2 જ મિનિટમાં પાછળથી ભેંસે શિંગડા ભરાવ્યા. પહેલા નંબરમાં 4 વસ્તુ આપણે નથી બોલવાની. વાણીમાં આવેશ ન જોઈએ, વાણીમાં અપેક્ષા ન જોઈએ, વાણીમાં આત્મશ્લાઘા ન જોઈએ, વાણીમાં આગ્રહ ન જોઈએ, બરોબર. વાણીમાં અપેક્ષા પણ ન જોઈએ, જકાર સાથેની પણ ન જોઈએ. આ વસ્તુ ન જોઈએ તો શું જોઈએ? તો પહેલા નંબરની અંદર સી એટલે આપણી વાણી કેવી હોવી જોઈએ? ક્લિયર અને કરેક્ટ હોવી જોઈએ. કેવી હોવી જોઈએ? ક્લિયર અને કરેક્ટ. તમે બોલો તો સામેવાળાને પ્રોપર મેસેજ મળવો જોઈએ. તમે બોલો તો સામેવાળાને બરોબર સમજણ પડવી જોઈએ. તમે બોલો અને સામેવાળાને બરોબર મેસેજ એ કન્વે કરે એવી આપણી શુદ્ધ અને એકદમ પ્રોપર આપણી હોવી જોઈએ. ક્લિયર અને કરેક્ટ. એકવાર એવું બન્યું, એક રિક્ષાવાળો જતો હતો રોડ પરથી, અને રિક્ષાવાળો જતો હતો ત્યારે સામેથી એક જાડા પાડા બેન આવતા હતા. એવા જાડા કે વાત જવા દો, એની પાછળ 2-3 જણા ઢંકાઈ જાય તો દેખાય જ નહીં, એવા જાડા. હવે જે પોતાની ચાલથી ચાલ્યા આવતા હતા, આ બાજુ રિક્ષા સાઈડમાંથી જતી હતી, અચાનક રિક્ષાવાળા શું થયો, એ ભેંસ 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 ભેંસ. એટલે ઓલી જાડીને તો એટલો ગુસ્સો આવ્યો, શું બોલ્યો? ભેંસ બોલ્યો? તારો બાપ ભેંસ, તારી માં ભેંસ, તારું આખું ખાનદાન ભેંસ. અને 2 જ મિનિટમાં પાછળથી ભેંસે શિંગડા ભરાવ્યા, જાડા બેનને પાડી દીધા. તમે સમજ્યા? તમે પહેલા જે સમજ્યા એવું પેલા ઓલા બેન સમજ્યા, બરોબર. હવે ઓલા બેન સમજ્યા, હવે ભેંસ ભેંસ કઈ જગ્યાએ એમ કે બેન સાઈડ 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 આમ કીધું હોત તો બેન સાઈડમાં થઈ જાય. પણ હવે શું છે કે પાછળ ભેંસ આવતી હતી, પણ ભાઈ બોલે ભેંસ 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 ભેંસ. અરે પણ શું ભેંસ ભેંસ? ઓલો ક્લિયર નથી ને, મેસેજ ક્લિયર ન મળ્યો. અને પછી બેનને પાડી દો. પછી બેનને સમજાણું કે મને ભેંસ નતો કહેતો, એ પાછળ આવતી એને ભેંસ કહેતો હતો. આવું ક્લિયર મેસેજ ન હોય તો સામેવાળાને કેવી રીતે ખબર પડે? સામેવાળાને કેવી રીતે સમજાય કે તમે શું બોલો છો?